માયાપુર અહીંયાથી પાછા જવાની ઈચ્છા નથી થઈ રહી. અષ્ટસખીઝ, રાધા માધવ, પંચતત્વ, નરસિંહદેવ, પણ આગળ જવું પડશે. અમે 10 બ્રહ્મચારીઝ હવે જઈએ છીએ જગન્નાથપુરી, જગન્નાથના દર્શન માટે. તો બનેલા રહેજો અમારી સાથે. જય જગન્નાથ. જતાં પહેલાં મેં વિચાર્યું કે એકવાર છેલ્લી વાર દર્શન કરીને આવી જાઉં, અને આ વ્યૂ જે મારા રૂમથી હું દરરોજે જોતો, આજે ચાલતા ચાલતા મેં વિચાર્યું બહારથી એકવાર સારી રીતે જોઈ લઉં. મંદિરમાં પહોંચ્યો તો જોરદાર રિસાઉન્ડિંગ ફાયર્ડ અપ કીર્તન ચાલતું હતું પંચતત્વની સામે. બિલકુલ જવાનું મન નહોતું થતું, પણ આ પ્રભુજી પાસે જઈને મેં નરસિંહ કવચ લઈ લીધા, જે નરસિંહદેવને પર્સનલી ઓફર્ડ હોય છે તેમના ચરણોમાં. અને આ કવચ નરસિંહદેવને બધા પ્રે કરીને પહેરતા હોય છે. નરસિંહદેવની કૃપા ભક્તોના પ્રોગ્રેસ માટે, સ્પિરિચ્યુઅલ લાઈફ શાંતિથી થાય એની માટે બહુ જરૂરી છે. પછી અમે પહોંચી ગયા શાંતિપુરમાં અદ્વૈત આચાર્યના ઘરે. 500 વર્ષ પહેલાં અદ્વૈત આચાર્યએ જ ચૈતન્ય મહાપ્રભુને બોલાવ્યા હતા અહીંયા, કે બધા લોકો ભક્તિ નથી કરતા ને ભગવાન હવે તમારે જ જાતે આવવું પડશે. ખૂબ જ સુંદર વિગ્રહ અદ્વૈત આચાર્યના અહીંયા આગળ. તમે અહીંયા આગળ આવશો તો તમને ચૈતન્ય મહાપ્રભુની ઓરિજિનલ પેઇન્ટિંગ જે આ છે જોવા મળશે. 500 વર્ષ જૂની છે. અને અહીંયા આગળ જ અદ્વૈત આચાર્ય અને તેમના ગુરુ મહારાજ માધવેન્દ્ર પુરી, એમનું ઇનિશિએશન, દીક્ષા અહીંયા થઈ હતી. અને ખૂબ જ સુંદર વિગ્રહ પણ છે અહીંયા કૃષ્ણના, નિતાઈ ગૌરંગના, અદ્વૈત આચાર્યના, માધવેન્દ્ર પુરીના. અને સ્પિરિચ્યુઅલી બહુ જ પાવરફુલ અને પોટેન્ટ જગ્યા છે. પ્રભુપાદ સ્વયં અહીંયા આગળ બહુ ટાઈમ સ્પેન્ડ કરતા. પછી અમે પહોંચી ગયા પાનીહાટી. અહીંયા આગળ રઘુનાથદાસ ગોસ્વામી, નિત્યાનંદ પ્રભુ અને આખા પાનીહાટી ગામમાં જે ચીડા દહીં ઉત્સવ જે થયો હતો એ આ જ જગ્યા પર થયો હતો. નિત્યાનંદ પ્રભુએ પનિશમેન્ટમાં એવું કીધું કે આખા ગામને ચીડા દહીં ખવડાવો, અને આ જ જગ્યા પર અમે બધાએ પ્રણામ કર્યું. અહીંયા આગળ પ્રસાદ લઈને અમે પહોંચી ગયા કોલકાતા ઉલ્ટા ડંગા. આ જગ્યા જ્યાં પ્રભુપાદ પહેલી વાર ભક્તિ સિદ્ધાંતા પ્રભુપાદને અહીંયા મળ્યા હતા, તેમના ગુરુ મહારાજને, અને અહીંયાથી ઇન્સ્ટ્રક્શન રિસીવ કર્યું કે ઇંગ્લિશમાં પ્રીચ કરો. અને પછી અમે પહોંચી ગયા પ્રભુપાદના જન્મસ્થાનમાં. અહીંયા હું બહુ જ ખુશ હતો અને મેં પ્રે કર્યું પ્રભુપાદને, થેન્ક યુ પ્રભુપાદ, અગર તમે ના હોત તો ખબર નહીં શું થાત. ના ઇસ્કોન હોત, ના માયાપુર જવા મળતું, ના પૂરી. અહીંયા આ ઝાડની નીચે જ પ્રભુપાદનો જન્મ થયો હતો. આ એમની માસીનું ઘર હતું. અને અહીંયા આગળ અમે બધા ડિવોટીઝે ચેન્ટિંગ કર્યું, પ્રભુપાદને પ્રે કર્યું, બેસીને ગુરુ પૂજા ગાઈ, અને પ્રભુપાદને અમે પ્રાર્થના કરી કે આવી રીતે અમે ભક્તિમાં રહીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને કમેન્ટમાં લખજો કે માયાપુરમાં તમને સૌથી વધારે શું ગમ્યું. હરે કૃષ્ણ.